ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8 નંબરનું ફંક્શન્સ જોઈએ છે અને એનું જે મુખ્ય હેડિંગ છે એ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શનનો સાદો જે અર્થ થાય છે એ થાય છે ક્રિયા કરવી કાં તો ક્રિયા દર્શાવવી. એટલે કે વાક્યની અંદર સૌથી વધારે મહત્વ કોને આપવાનું છે? ક્રિયાપદને આપવાનું છે. એટલે કે ક્રિયાપદને વધુ મહત્વ આપો એટલે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે આપણે ગણી શકાય. એના કોઈ કીવર્ડ્સ નથી, પરંતુ આપણે જે બી વાક્ય હોય કે ખાલી જગ્યા હોય કે ગમે તેવો હોય એમાં ક્રિયાપદને ઇમ્પોર્ટન્સ આપવાનું છે. એટલે કે એ ક્રિયાપદ વર્તમાનકાળનું બી હોઈ શકે છે, ભૂતકાળનું પણ હોઈ શકે છે અને ભવિષ્યકાળનું હોઈ શકે છે. એ ક્રિયાપદ એક્ટિવ વોઇસનું પણ મૂકી શકાય, એ ક્રિયાપદ પેસિવ વોઇસનું પણ મૂકી શકાય. જસ્ટ ને જસ્ટ ઇમ્પોર્ટન્ટ આપવાનું છે આપણે ક્રિયાપદને. સપોઝ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે કમલ સર. આપણે વાક્યમાં આ રીતે આપ્યું હોય અને કીધું હોય કે ડિસ્ક્રાઇબિંગ એક્શન મૂકો, તો કોઈ પણ કાળનું વાક્ય લખી શકાય. સપોઝ ચાલુ વર્તમાન કાળ અહીંયા મૂકીએ તો લખી શકાય કે કમલ સર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. મનોજ સરની વાત કરીએ તો લખી શકાય કે મનોજ સર taught us maths yesterday. એટલે કે ગઈકાલે. અહીંયા ચાલુ વર્તમાનકાળ મૂક્યો, અહીંયા આપણે મૂક્યો સાદો ભૂતકાળ. આ બંને વાક્યો આપણે લીધા છે એ છે એક્ટિવના. હવે જો સપોઝ પેસિવ વોઇસ લેવું હોય તો એ પણ વાક્ય લખી શકાય, જેમ કે ઇંગ્લિશ ઇઝ taught by કમલ સર. કમલ સર દ્વારા અંગ્રેજી ભણાવાય છે. એટલે કે અહીંયા જે વાક્ય રચના છે એ એમિઝાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે સાદા વર્તમાનનું પેસિવ વોઇસ લખ્યું છે. અહીંયા એ પણ લખી શકાય બીજું વાક્ય કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય ધી સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી બોલાય છે. તો અહીંયા પણ વાક્ય થયું પેસિવ વોઇસ. આવા અઢળક ક્રિયાપદો તમે જાતે બનાવીને લખી શકો છો, પરંતુ એક જે કંઈ પણ કાળ હોય એને લગતું ક્રિયાપદ હોવું જોઈએ. એટલે કે ગ્રામેટિકલ મિસ્ટેક્સ એમાં હોવી જોઈએ નહીં. આગળનું જે ફંક્શન્સ કીધું છે એમાં પર્ટિક્યુલર આપણને એવું પૂછ્યું હોય કે એક્શન ઇન ધ પાસ્ટ. એટલે અહીંયા માત્ર ને માત્ર એક્શન કોઈ પણ ક્રિયા કે ક્રિયાપદ મૂકવાની છે એ માત્ર ભૂતકાળનું જ મૂકવાનું છે, કે જેમાં સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ કે ચાલુ ભૂતકાળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સપોઝ આપણે લખી શકીએ કે મિહિર કુકડ ફૂડ. તો આ કુકડ જે રૂપ છે એ થયું ભૂતકાળનું. મોહિની રિટર્ન અ લેટર યસ્ટરડે. તો રિટર્ન એ થયું ભૂતકાળ. હવે સપોઝ એનું પેસિવ વોઇસ લેવું હોય તો લખી શકાય કે ધ બેલ વોઝ રંગ બાય ધ પ્યુન. કે પટાવાળા દ્વારા બેલ વગાડવામાં આવ્યો તો આ વોઝ રંગે શું થયું? પેસિવ વોઇસ. એટલે કે આની અંદર પણ તમે એક્ટિવ કે પછી પેસિવનું વાક્ય બનાવી શકો. શરત એ કે માત્ર ને માત્ર ભૂતકાળ હોવો
જોઈ. આગળ વિદ્યાર્થી મિત્રો, પર્ટિક્યુલર આપણને પૂછાય કે એક્શન ઇન ધી ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્ય. તો અહીંયા જેમ ભૂતકાળે રિપ્રેઝેન્ટ કર્યો હતો એવી રીતે અહીંયા માત્ર ને માત્ર ક્રિયાપદ મૂકવાનું છે. ભવિષ્યકાળનું એ સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું હોઈ શકે છે. તો એમાં પણ એક્ટિવ અને પેસિવ એવી રીતે વાક્ય રચના બનાવી શકાય છે. જેમ કે એક્ટિવની બનાવે તો લખી શકાય કે રતન વિલ ગો આબુ ટુમોરો. એટલે કે આ વિલ ગો દર્શાવ્યું છે એ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. મહિમા વિલ બી મેકિંગ ગુલાબ જામુન્સ. એટલે કે ચાલુ ભવિષ્યકાળ મૂક્યો છે કે વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી ગુલાબજાંબુ બનાવી રહી હશે. વિદ્યાર્થી મિત્રો, અને પેસિવમાં પણ લખી શકાય. જેમ કે લખવું હોય તો લખી શકાય કે ઇંગ્લિશ વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે વિલ બી ટોટ બાય કમલ સર. અંગ્રેજી કમલ સર દ્વારા ભણાવવામાં આવશે. તો આ થઈ વાક્ય રચના પેસિવ વોઇસની. એટલે કે માત્ર એક્ટિવ પેસિવનો ઉપયોગ કરવાનો અને ભવિષ્યકાળનો જ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે કે આ રીતે આના 3 ભાગ થયા. એક તો સિમ્પલ એક્શન, બીજું એક્શન ઇન ધી પાસ્ટ અને એક્શન ઇન ધી ફ્યુચર. આગળનો જે મુદ્દો છે એનું હેડિંગ છે, એક્શનની અંદર જ છે કે મેનર ઓફ એન એક્શન. મેનર એટલે રીત દર્શાવી કે કોઈ ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? મેનરનો. કે જેની અંદર ક્રિયા વિશેષણનો ઉપયોગ થશે. ક્રિયા વિશેષણ એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય એડવર્બ. ક્રિયા વિશેષણની વ્યાખ્યા સમજીએ તો એ લખી શકાય કે કોઈ પણ ક્રિયા હોય કે ક્રિયાપદ હોય એના અર્થમાં શું કરે છે? વધારો. એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરતા જે બી શબ્દ હોય એને કહી શકાય ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ માં જે કોઈ પણ વિશેષણ હોય એની પાછળ એલવાય પ્રત્યય લાગે. અંગ્રેજીમાં એલવાય પ્રત્યય લાગે ત્યારે ક્રિયા વિશેષણ બને. અને ગુજરાતીમાં જે કંઈ પણ શબ્દની પાછળથી કે પૂર્વક આવતું હોય અને એ શબ્દ પોતે શું હોય? એક વિશેષણ હોય ત્યારે એ બધા શબ્દો ક્રિયા વિશેષણ બને. એક્ઝામ્પલ ફોર ક્વિક. ક્વિક એ છે વિશેષણ, એની પાછળ એલવાય લગાવો તો ક્વિકલી બને. એવી રીતે રેપિડ, એની પાછળ એલવાય લગાવો તો રેપિડલી બને. બીજો એક શબ્દ છે સોફ્ટ, એની પાછળ એલવાય લગાવો તો સોફ્ટલી બને. બરાબર. પછી લઈએ આપણે કેરફુલ, તો એની પાછળ એલવાય ડબલ એલવાય પ્રત્યય લગાવી દો એટલે બની જશે કેરફુલી. પછી સ્વિફ્ટ, તો એનું એલવાય લગાવો તો થઈ જશે સ્વિફ્ટલી. ઝડપથી, કાળજીપૂર્વક, એ બધા શબ્દો જે છે એ આની અંદર આપણે મૂકી શકીએ છીએ. હવે વાક્યમાં લખવું હોય તો લખી શકાય કે બીરવા reads a book quickly.
કે અહીંયા રીડ એટલે કે ક્રિયાપદ થયું. એ ક્રિયા કેવી રીતે થાય છે તો કહે છે ક્વિકલી. તો અહીંયા રહેલા આ ક્રિયાપદમાં શું કરે છે? વધારો કરતો શબ્દ. આગળ વી should follow the traffic rules. કેવી રીતે? તો એમાં તમે અહીંયા કોઈ પણ એલવાય વાળો શબ્દ મૂકી શકો છો. બરાબર. એ અહીંયા તમારે શોધીને લખવાનું કે અહીંયા એલવાય વાળો શબ્દ કયો આવે છે. આગળ એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આઈ ટીચ ઇંગ્લિશ. અહીંયા ટીચ કાં તો એ લખી નાખો સ્પીક. આઈ ટીચ ઇંગ્લિશ કાં તો સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. બરાબર. એવા બધા શબ્દો કે જેના અંતે એલવાય આવતું હોય, કે જેના અંતે એલવાય આવતું હોય બધા શબ્દોને તમે અહીંયા ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ કરી શકો છો. આગળનો જે મુદ્દો છે એક્શનનો એ છે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. એટલે કે કોઈ ક્રિયા કેટલી વખત અથવા તો કોઈ ક્રિયા કેટલી વાર થઈ છે તે જાણવા માટે ફ્રીક્વન્સી વપરાય. જેમ કે એના અલગ અલગ કીવર્ડ્સ, જેમ કે ઓલવેઝ એટલે કે હંમેશા, નેવર એટલે કદી નહીં, ઓફન એટલે ક્યારેક, સમટાઈમ્સ એટલે પણ ક્યારેક, વારંવાર, ડેલી, એવરીડે, એવા ઘણા બધા શબ્દો. પ્લસ આના સિવાય વન્સ એટલે કે એકવાર, ટ્વાઇસ એટલે કે 2 વાર, થ્રાઇસ એટલે કે 3 વાર. પછી તમારે જો વધુ સમય માટે લખવું હોય કે વધુ દિવસ માટે તો એ બી લખી શકાય કે ભાઈ 10 times ઇન અ ડે, અથવા તો ઇન અ વીક, અથવા તો ઇન અ મંથ, અથવા તો યર. આવી રીતે તમે અલગ અલગ શબ્દો મૂકી શકો છો. જેમ કે એક્ઝામ્પલ 4, આઈ વિઝિટ માય અંકલ્સ પ્લેસ, અથવા તો હોમ ટ્વાઇસ ઇન અ વીક, અઠવાડિયામાં 2 વખત. આઈ ગો ટુ ટેમ્પલ એવરીડે, હું દરરોજ મંદિરે જાઉં છું તો આ એવરીડે છે. પછી આ ટ્વાઇસ છે. એ બધા શબ્દો શું દર્શાવે છે? ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. આગળ શબ્દ લઈએ કે ભાઈ આઈ નેવર ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ, કે હું ક્યારે ઠંડા પીણા પીતો નથી. એટલે કે આ જે નેવર જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. આઈ સમટાઈમ્સ ગો ટુ આબુ, હું ક્યારેક આબુની મુલાકાત લઉં છું કાં તો આબુ જાઉં છું. તો આવી રીતે એક્શન્સના અલગ અલગ જે વિભાગ હતા કે જેમાં સિમ્પલ એક્શન, એક્શન ઇન ધી પાસ્ટ, એક્શન ઇન ધી ફ્યુચર,
મેનર ઓફ એન એક્શન અને ફ્રીક્વન્સી ઓફ એક્શન્સને સ્ટડી કરી શકાય.